Hello students, welcome back again in our SC Gandhi BCA College Botad. After long time we meet, so maybe you forgot all the things. આપણે ઘણા સમય પછી મળ્યા એટલે કદાચ તમે બધું ભૂલી ગયા હશો, પણ હવે આપણે થોડું જ્યારે આ ટેન્સ પૂરો થાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે હું તમને એક ફટાફટ નાનું એવું રિવિઝન પણ કરાવી દઈશ. આજે આપણે પાર્ટ નંબર 3 જોઈએ. First we will solve our homework. An apple a day dash the doctor away. જો an apple a day dash the doctor away આ શું છે તો કે કહેવત છે. ઓકે, તો એટલામાં કયો કાર્ડ આવે? સાદો વર્તમાન કાર્ડ. હવે કીપ છે અહીંયા જુઓ તો an apple એટલે શું થયું? ઓકે, ત્રીજો પુરુષ એક વચન એટલે કીપનું શું આવશે? એસ કા ઈએસ. તો હવે જો ઈએસ નો રૂલ્સ લાગુ પડે છે અહીંયા ક્યાંય? છેલ્લે પી વાળું કંઈ આપણને આવ્યું હતું ઈએસમાં? નહીં, એટલે આપણે અહીંયા શું મૂકી દેવાનો? એસ. નંબર 2, ધ ડોગ ડેશ હીઝ ટેલ. ડોગ છે એની ટેલ હલાવે છે. વેગ એટલે હલાવવું. તો ડોગ છે એ શું થયું? થર્ડ પર્સન સિંગ્યુલર એટલે વેગ છે. હવે અહીંયા જી આપ્યો, ઈએસ લાગે કે એસ લાગે? તો ઈએસ નો કોઈ રૂલ્સ લાગુ પડતો નથી એટલે આપણે શું લગાવી દેવાનું ત્યાં? એસ. નાઉ નંબર 3, માય સિસ્ટર ડેશ અ ડોલ ડેઇલી. માય સિસ્ટર છે એ શું થયું? થર્ડ પર્સન અને અહીંયા શું છે? ડેઇલી એટલે સાદો વર્તમાન કાળ. અને આ શું થયું? સનાતન સત્ય. કૂતરાની પૂંછડી શું હોય? હલતી જ હોય અથવા તો વાંકીની વાંકી જ રહે. ઓકે, વોન્ટ તો અહીંયા ટી આપ્યો છે તો ટીનું એસ કે ઈએસ થાય? ઓકે, ટી છે એટલે ઈએસમાં કોઈ આવશે રૂલ્સ નહીં એટલે શું આવે છે અહીંયા? એસ. નંબર 4, એબી ડેશ મી એવરી ડે. એવરી ડે છે કાળદર્શક શબ્દ કયો? સાદા વર્તમાન કાળનું. મીટનું શું થઈ જાય તો અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર માણસનું નામ આપ્યું છે એટલે મીટનું મીટ્સ. નાવ નંબર 5, આઈ ડેશ ટુ કોલેજ ડેઇલી. ડેઇલી છે એ કયો થયો? કાળદર્શક શબ્દ. હવે આઈ છે એ શું થયું? ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે ગોની જોડે શું આવે? મૂળરૂપ. ગોનું ગો. નાવ ધીસ પેરેગ્રાફ, my grandmother dash early in the morning. She dash ready and dash to temple regularly. She dash come back after half an hour. She dash stories at night. હવે આ શું થયું? રોજની ક્રિયા છે, રોજિંદી ક્રિયા. તો રોજિંદી ક્રિયા માટે શું આવે? સાદો વર્તમાન કાળ. હવે ચલો ગેટ છે, ગેટ અપનું અહીંયા શું થયું તો કે થર્ડ પર્સન. માય ગ્રાન્ડમધર છે એ શું થયું? થર્ડ પર્સન સિંગ્યુલર. તો ગેટ અપનું શું થાય છે? ગેટ્સ અપ. ઓકે, હવે શી છે એ શું થયું? થર્ડ પર્સન એટલે ગેટનું ગેટ્સ. હવે એન્ડ એટલે શું થયું તો કે આની શીની જોડે જ આ ક્રિયા ચાલુ છે એટલે અહીંયા શું છે? થર્ડ પર્સન. તો અહીંયા બી કયો આવે છે? થર્ડ પર્સન. ગોનું શું થઈ જાય? ગોઝ ટુ ટેમ્પલ રેગ્યુલરલી. શી ડેશ કમ બેક આફ્ટર હાફ એન અવર. અડધો કલાક પછી એ ઘરે પાછા આવે છે. રોજે ટેમ્પલે જાય છે અને પછી અડધો કલાક રહીને પાછા આવે છે. શી છે એ શું થયું? થર્ડ પર્સન એટલે કમનું શું આવે છે? કમ્સ. શી ડેશ સ્ટોરીઝ એટ નાઇટ. હવે સ્ટોરી છે એ રાત્રે ડેઇલી કે છે. શી છે એ શું થયું? થર્ડ પર્સન એટલે ટેલનું શું થાય છે? ટેલ્સ. ઓકે, નાઉ નેક્સ્ટ વી વિલ સી નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો. નકાર વાક્યો જોઈએ. ચલો, જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઇટ કે એક વચનનું નામ હોય ત્યારે ડઝ આવે અને કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન સિવાય એટલે કે આ, યુ, વી, ધે કે બહુવચનનું નામ હોય તો ડુ આવશે. ચલો હવે ઇન શોર્ટ હું તમને કહી દઉં. હી શી ઇટ અથવા એક વચન હોય તો ડઝ મૂકવાનું. આ, યુ, વી, ધે અથવા બહુવચન હોય તો ડુ મૂકવાનું. જો ડુ છે એ મૂળ ક્રિયાપદ છે, બરોબર. હવે આપણે અહીંયા મૂકીએ છીએ હી શી ઇટ હોય એટલે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. હવે ડુ જોવો, ઓ આવ્યો, એસ ડબલ એસ સી એચ ઓ કે એક્સ હોય તો ઈએસ લગાવવાનું. ઓ છે એટલે આપણે અહીંયા ઈએસ લગાવી દીધો એટલે ડુનું શું થઈ જાય છે? ડઝ. પછી કયું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, અન્ડરસ્ટુડ? જ્યાં મૂળ રૂપ આવતું હતું આ, યુ, વી, ધે ત્યાં મૂળ રૂપ મૂકવાનું. હી શી ઇટ હોય ત્યાં ક્રિયાપદને એસ કે ઈએસ લગાવવાનું. તો આપણે અહીંયા ડુમાં શું લગાવીએ છીએ? ઈએસ એટલે ડુનું શું થઈ જાય છે? ડઝ.
વાક્ય રચના જોઈએ. કરતા વત્તા ડુ કે ડઝ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. શું કામ મૂળરૂપ? તો કે અહીંયા એસ કે ઈએસ લાગી જાય છે. વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. અન્ડરસ્ટુડ? નાઉ નેક્સ્ટ વી વિલ સી. જો આઈ હોય તો શું આવે? ડુ. યુ ડુ. હી શી ઇટ તો શું આવે છે? ડઝ. વી ડુ એન્ડ ધે ડુ. એક વચન હોય તો ડઝ અને બહુવચન હોય તો ડુ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. માય બ્રધર ડેશ નોટ ડેશ એવરી ડે. ચલો બ્રેકેટમાં રીડ આપ્યું છે. એવરી ડે શું થયું? ત્રીજો કાળદર્શક શબ્દ. ઓકે, હવે જોઈએ કર્તા તરીકે શું છે? માય બ્રધર એટલે શું થયું? થર્ડ પર્સન સિંગ્યુલર. હવે અહીંયા ક્રિયાપદને એસ કે ઈએસ વાળું રૂપ મૂકવાનું. ડુ છે તો ડુનું શું થઈ જાય? ડઝ. અને નોટનું મૂળ રૂપ નોટ. અને હવે ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ. એટલે રીડનું રીડ. આખું સેન્ટેન્સ શું બને? માય બ્રધર ડઝ નોટ રીડ એવરી ડે. ઓકે, નેક્સ્ટ વન. વી ડેશ નોટ આગ્રા એવરી મંથ. ચલો એવરી મંથ એટલે કાળદર્શક શબ્દ ખબર પડી ગઈ. હવે વી છે. હવે શું આવે? વી પછી ડુ અથવા ડઝ. વી હોય તો શું મૂકવાનું? ડુ મૂળરૂપ. નોટ હવે ક્રિયાપદનું મૂળરૂપ. વિઝિટનું વિઝિટ. અન્ડરસ્ટુડ? અ ચાઇલ્ડ ડેશ નોટ ડેશ રેગ્યુલરલી. કાળદર્શક શબ્દ શું આવ્યો? રેગ્યુલરલી. ચાઇલ્ડ છે શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર, એક વચન છે. અને ચિલ્ડ્રન હોય તો બહુવચન. આ શું થયું? એક વચન. હવે એટલે અહીંયા શું આવે? ડુ કે ડઝ? ડઝ. નોટ હવે ક્રાયનું શું થઈ જાય? ક્રાય મૂળરૂપ. ઓકે, અહીંયા તો ક્રિયાપદના મૂળરૂપ જ મૂકી દેવાના આપણે. ફોર્થ વન. મિસ્ટર એન્ડ મિસ જોશી ડેશ નોટ ડેશ ઈચ અધર એવરી ટાઈમ. શું થયું? મિસ્ટર એન્ડ મિસ જોશી. મિસ્ટર અને મિસ જોશી આ છે થર્ડ પર્સન પણ સિંગ્યુલર નથી. શું છે? પ્લુરલ, બહુવચન છે. મિસ્ટર અને મિસ જોશી એના હસબન્ડ અને એની વાઈફ બંનેની વાત થઈ. બે એક કરતાં વધુ એટલે બહુવચન થયું. એટલે અહીંયા શું આવે? ક્રિયાપદનું મૂળરૂપ એટલે ડુનું ડુ. ઓકે, અહીંયા આ ક્રિયાપદ જ છે. ડુ છે એ શું છે? ક્રિયાપદ જ છે. ઓકે, સહાયકારી ક્રિયાપદ છે. હવે અહીંયા શું? નોટ. હવે અહીંયા હેલ્પ છે તો અહીંયા ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળરૂપ. ઓકે, નેક્સ્ટ. ધ સ્ટાર્સ ડેશ નોટ રાઉન્ડ. ચલો આમાં શું આવશે? શું છે? ધ સ્ટાર્સ ડેશ નોટ રાઉન્ડ. સ્ટાર્સ છે રાઉન્ડ નથી. રાઉન્ડ છે ગોળ છે, સ્ટાર્સ નહીં. તો હવે ટુ બીનું રૂપ મૂકવાનું છે. અહીંયા શું આવે છે ટુ બીનું રૂપ? તો કે સ્ટાર્સ છે શું થયું? બહુવચન. તો એમ ઇઝ આર. બહુવચન હોય તો શું આવે? આર. ઓકે, તો આપણો ઓપ્શનમાં આન્સર શું આવે છે? આર. નાઉ ધીસ વન ઇઝ યોર હોમવર્ક. નેગેટિવ સેન્ટેન્સ. મેક નેગેટિવ સેન્ટેન્સ. આ શી લાઇક્સ ધીસ સિરિયલ. હવે આનું નેગેટિવ તમારે નીચે બનાવવાનું. તો હું એક બનાવી દઉં છું તમને. શીનું શું આવે? પહેલાં શી. હવે ડુ કે ડઝ મૂકવાનું એટલે શું આવે? શી થર્ડ પર્સન સિંગ્યુલર એટલે શું આવે છે? ડઝ. શી ડઝ નોટ લાઇક ધીસ સિરિયલ. શી ડઝ નોટ લાઇક ધીસ સિરિયલ. ઓકે, ધ ઇન્ટરસિટી અરાઇવ્સ ઇન ટાઈમ. શી ટીચ્સ અસ મેથ્સ. ધ મેચ IPL રેગ્યુલરલી. સોરી, અહીંયા ધ નહીં આઈ આવશે. શું આવે છે? આઈ. મારી મિસ્ટેક છે, તમે લોકો સુધારી નાખજો. ઓકે, અહીંયા શું કરવાનું? આઈ. I watch IPL regularly. We watch video daily. Okay, આ શું કરવાનું છે? 5 નેગેટિવ સેન્ટેન્સ. નાઉ સેકન્ડ હોમવર્ક. fill in the blanks. You have to fill these 10 blanks. Okay, I dash not dash library every week. ચલો એવરી વીક છે, હું એક સોલ્વ કરી દઉં. એવરી વીક એટલે કાળદર્શક શબ્દ સાદો વર્તમાન કાળ. આઈની જોડે શું આવે? ડુ. નોટ અને પછી વિઝિટનું વિઝિટ મૂળ ક્રિયાપદ. ઓકે,
નાવ નેક્સ્ટ વન, ધ પ્રોસેસ ઓફ પ્રિપેરિંગ ટી. તમારે આ પ્રોસેસ છે પ્રિપેર ટી કેવી રીતના બનાવી ઈવડી એ તમારે મને આ ફિલ કરીને દેવાનું છે. ઓકે, ધીસ મચ ઇઝ યોર હોમવર્ક. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ નેગેટિવ સેન્ટેન્સ. આપણે વેકેશન પહેલાં હકાર વાક્ય ભણ્યા, વેકેશન પછી કયા ભણ્યા છે? નકાર. વચમાં મોટો ગેપ થઈ ગયો છે, પણ હું જ્યારે રિવિઝન કરાવીશ એટલે તમને બધું રિમાઇન્ડર અપાવી દઈશ. ઓકે, અને હવે કયા ભણશું નેક્સ્ટ વિડીયોમાં? પ્રશ્નાર્થ, અને પછી આપણે લેશું રિવિઝન, અને ત્યાં આ કાળ આપણો પૂરો. આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટુડ એન્ડ એન્જોયડ યોર દિવાળી વેકેશન. નાઉ ફ્રોમ this time we will start our work and do our best. Okay, stay home, stay safe, take care, bye bye.